હેલો મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી જનરલ નોલેજ. તો મિત્રો, જો તમે આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા મિત્રો, આ ચેનલ ઉપર હું રોજ નવા નવા જનરલ નોલેજના પ્રશ્નો તમારા માટે લાવતો રહીશ. અને હા મિત્રો, એ તમારા માટે ખાસ જરૂરી છે. જે આ પ્રશ્નો એવા છે કે જે ઘણી પરીક્ષામાં પૂછાઈ ગયેલા અને આઈએમપી મોસ્ટ ક્વેશ્ચનો છે એ જ હોય છે. તો તમે લાભ લેવાનું ચૂકતા નહીં અને પછી કહેતા નહીં કે રહી ગયા. હા મિત્રો, જે આઈએમપી મોસ્ટ ક્વેશ્ચનો છે એ જ અહીં આપણે રજૂઆત કરીશું. તો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, પ્રશ્ન નંબર 1. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? એમ આપણને પૂછવામાં આવે પ્રશ્નોમાં, તો આપણે જવાબ આપવાનો છે 1 મે 1960માં. જે આપણું ગુજરાત રહ્યું એની સ્થાપના 1 મે 1960માં થઈ હતી. ક્વેશ્ચન 2. ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો? તો આન્સર આવશે મિત્રો 1 એપ્રિલ 1963માં. પ્રશ્ન નંબર 3. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની બેઠકો કેટલી છે? તો આન્સર આવશે 182. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની બેઠકો 182 છે. પછી એમ પૂછે કે ગુજરાત રાજ્યમાં લોકસભાની બેઠકો કેટલી? તો એનો આન્સર આવશે 26. પછી એનાથી આમ પૂછે કે રાજ્યસભાની બેઠકો કેટલી? જે આપણું રાજ્યસભા એની બેઠકો કેટલી? તો એનો આન્સર આવશે 11. પ્રશ્ન નંબર 4. ગુજરાત રાજ્યમાં જિલ્લાઓ કેટલા છે? આમ પૂછવામાં આવે તો મિત્રો એનો આન્સર આવશે 33. પછી એનાથી બીજું કે ગુજરાત રાજ્યમાં તાલુકાઓ કેટલા? તો એનો આન્સર આવશે 250. પછી એનાથી બીજું ગુજરાત રાજ્યમાં મહાનગરપાલિકા કેટલી? તો એનો આન્સર આવશે 8. પ્રશ્ન નંબર 5. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? એમ પૂછવામાં આવે તો મિત્રો એમાં આવશે મહેંદી નવાઝ જંગ. પ્રશ્ન નંબર 6. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? એનો આન્સર આવશે જીવરાજ મહેતા. પ્રશ્ન નંબર 7. ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ કેટલું છે? જે આપણું ગુજરાત રાજ્ય રહ્યું એનું ક્ષેત્રફળ કેટલું છે? તો એનો આન્સર આવશે મિત્રો 1,96,2400 કિમી. પ્રશ્ન નંબર 8. સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? આપણા ગુજરાત રાજ્યમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તો મિત્રો એનો આન્સર આવશે અમદાવાદ. પછી પ્રશ્ન નંબર 9. સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? એનાથી ઉલટું આમાં આપણને પૂછ્યું છે કે ઓછી વસ્તી ધરાવતો, તો એનો આન્સર આવશે મિત્રો ડાંગ. પ્રશ્ન નંબર 10. વિસ્તારની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કયું છે? વિસ્તારની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કયું છે? તો એનો આન્સર આવશે મિત્રો 6થું. પૂરો વિડીયો જોવા માટે થેન્ક યુ. આભાર તમારો. જય હિન્દ, જય ભારત.